આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો હરીશભાઈ ત્રિવેદીનો છે, જે સુરતના વતની છે. એણે નંબર લખવાની ના પડી એટલે આપણે લખ્યો નથી, પણ ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો. ખૂબ જાણવા મળશે, કારણ કે એમણે જે માહિતી આપી ખૂબ સરસ આપી. આજે 11 ધોરણ ખાલી ભણેલા છે અને કર્મકાંડનો ધંધો કરે છે અને લગભગ મહિને 50,000 જેવી આવક છે. જો અને એમણે જે વાત કરી એમ તો એના બધો આખો પરિવાર આ જ ધંધો કરે છે, જ્યોતિષ જોવાનો. અને એ સિવાય પણ એણે વાત કરી કે ઘણા બધા નોકરિયાત, સરકારી નોકરિયાત પણ નોકરી કરી અને જ્યારે એને મળે કામ તો એ કર્મકાંડ કરવા વયા જાય અને ત્યાંથી પણ પૈસા કમાતા હોય છે. તો આ ખાસ વિડીયોને ખૂબ શેર પણ કરો, કારણ કે અત્યારે અમુક લોકો એમ કહે છે કે અનામત હટાવી દો, એવી વાતો કરે છે. પણ જુઓ તમે, અમુક લોકોને આવી રીતે પણ આવક મળી જતી હોય અને અમુક લોકો કાળી મજૂરી કરવા જાય તો પણ ન મળતું હોય. તો આ વિડીયોને ખૂબ શેર કરો, બધા લોકો સાંભળી શકે અને હરીશભાઈને એની યોગ્ય પાત્ર પણ મળી જાય. જેટલું વધારે શેર થશે એટલું એને પાત્ર પણ મળશે અને આપણે જાણવા પણ મળશે કે આવો પણ ધંધો હાલતો હોય છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, મારુભાઈ હાજી, હરેશ ત્રિવેદી બોલું છું સુરતથી. બોલો બોલો હરીશભાઈ. મારવાડી બ્રાહ્મણ છે હા હા ને સુરતમાં રહીએ છીએ 40 વર્ષથી. હા હા હા. તો મારા માટે કઈ જોવાનું હતું. લગ્ન માટે ફોન કર્યો છે તમે? ના ના, આજ પહેલી વાત કર્યો તમારો વિડીયો જોઈને. એટલે લગ્ન માટે જ ને ટૂંકમાં? હા, લગ્ન માટે જ ને, તમે લગ્ન જ કરાવવાનું. હા હા હા. તો આપણે યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં મુકાય એમ? આપણે યુટ્યુબમાં જ મૂકીએ છીએ ને. અચ્છા અચ્છા. હમ. તો આમાં ફોટો ને નંબર નહીં આપવાના? અચ્છા, ફોટો તો નહીં આપીએ, હાલો નંબર એનો આપીએ. નહીં, નંબર પણ મારા ઓપન નહીં કરવાના. હા, કાંઈ કે વાંધો નહીં. આમાં શું છે કે મેં આમાં જીવનસાથી.com માં સાઈડમાં મેં કરેલું. હા હા. આમાં પછી ફરજી ફોન બહુ આવે. હા, તો કાંઈ વાંધો નહીં, આપણે નંબર નહીં લખીએ, બરાબર ને? હા. કાંઈ વાંધો નહીં. તો આમાં પર એટલે ગુજરાતનું એટલે સુરત સુધી હોય તો ચાલે? નામ બોલો પેલા તમારું. હરીશ એસ ત્રિવેદી. ત્રિવેદી. રહેવાનું ક્યાં તમારે? મારે સુરત ને આમ રહેવાના માઉન્ટ આબુ. માઉન્ટ આબુ? હા. કેમ, ન્યા કેમ? હે? ન્યા કેમ માઉન્ટ આબુ? અમારે રહેવાના, અમે નિવાસી અહીંયા ના ને, રાજસ્થાની ને. અચ્છા, રાજસ્થાની છો એમ ને? હા, ને આ બિઝનેસ માટે રહીએ સુરત. અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ. શું બિઝનેસ શું કરો છો? દુકાન જ હતી. એની દુકાન છે? એ મારે રેન્ટ પર છે. પેલા મારે ચાલતું હતું મોબાઈલ નું. હા હા. ને અમારે પેલું અમારે પંડિત છે, અમે બ્રાહ્મણ પણ છે ને, હા હા. એટલે મારું પંડિત નું પણ કામ ચાલે છે. હા, બરાબર. અચ્છા. કર્મકાંડ બધા જ કરાવવું, એટલે વાસ્તુ હોય, આપણે પ્રતિષ્ઠા હોય, લગ્ન હોય, આ એમ? બધા કામ ચાલે આમ. અચ્છા, એમાં કેટલા પૈસા મળી રહે? આમાં કોઈ ગણતરી તો હોતી નથી. સીઝન હોય જ્યારે 4 ગુણા લઈ લઈએ અને એની સીઝન હોય જ્યારે થોડું ઓછું મળતું હોય એમ. હે, એટલે તોય કેટલું આમ? આમાં હવે કઈ 50,000 મહિને પણ મળી જાય, ક્યારે 30,000 પણ મળી જાય અને આનાથી વધારે પણ જાય. હે. એટલે અમારા ભાઈઓ, 2 ભાઈ છે, 2 બેન છે. હમ. ભાઈઓ પણ બધા જ્યોતિષી જ છે. હમ. એટલે અમારા બાપ દાદા થી આજ બધું ગમે, શ્રીમાલી બ્રાહ્મણ છે અમે. હમ.
એટલે એ કર્મકાંડના જ બધા કામ ચાલતા હોય. અને મારી દુકાન છે સુરતમાં, હમ. ને 3 ફ્લેટ છે, હા હા. તો રેન્ટ પણ આવે. 3 ફ્લેટ છે. હા, 3 સુરતમાં છે. આ દુકાનની ભાડે આપી છે ને? હા, મારી પોતાની બધી. બરાબર. નહીં, ભાડે આપેલી છે? હા, ભાડે ભાડે. અચ્છા, બધાનું ભાડું કેટલું આવે? એટલે 25,000 જેવું ભાડું આવે. હમ. હમ. ને આ પંડિત નું કામ ચાલે. બરાબર બરાબર બરાબર. ને માઉન્ટ આબુમાં પણ અમારા પોતાના મકાન છે સિટીમાં. અચ્છા, આબુમાં મકાન છે એમ ને? હા, મારા તો ખાનદાની નહીં, અહીંયાના જ ગયા. મેં તો બધા તો પોતાનું અહીંયા રહેવાનું કારણ શું એમ? ક્યાં? અહીંયા સુરતમાં રહેવાનું કારણ શું? એ તો ધંધા માટે ને, ત્યાં સેટ થયેલા ને. અમે 40-45 વર્ષથી સુરતમાં છે. અચ્છા, 40 વર્ષથી અહીં સુરત છે એમ? હા, અમે 40 વર્ષથી ત્યાં છીએ. હમ. અરે, અમારા રિલેશન વાળા અત્યારે બધા બાર સિટીમાં જ હોય ને, સુરત, અમદાવાદ, બોમ્બે. એટલે મેઇન તો આ કર્મકાંડ નો ને તમારો મેઇન ધંધો તો? મેન કર્મકાંડો. પછી દુકાન છે, એટલે દુકાન મેં 20 વર્ષ મેં દુકાન ચલાવી. એ હનું હતું? એ પેલા એસટીડી પીસીઓ ચાલતો હતો આપણે. હા, એ તો હવે બંધ થઈ ગયું. એ બંધ થઈ ગયું. પછી મોબાઈલ ની લાઈન આવી. હા, સમજાય સમજાય. એટલે મોબાઈલ નું કર્યું ને પછી મારે મધર જરા થોડી બીમાર પડી ગઈ, એટલે એને ગામ લાવી પડી. એટલે પછી મારે અવર જવરમાં હું હેરાન થતો હતો. અચ્છા અચ્છા. હા. તો મેં રેન્ટ પર બધું આપી દીધું. ને અત્યારે પછી હવે સિંગલ છું, તો હવે ઘરવાળા એમ કે તું હવે સિંગલ એકલો ક્યાં રહેવાનો? એમ કે મારા મોટા ભાઈ ત્યાં જ રહી છે, સમજાય ગયું સુરતમાં જ છે એમને. સમજાય ગયું. એટલે એ કે તું એકલો હવે રે, અને કરતી તું હવે આમ છૂટું જ કામ કરને હમ. એમ. ઉંમર કેટલી છે તમારી? મારી 57, 69 નો જન્મ. ઓહ, 57 એમ? હમ. તો લગ્ન થયા તા અગાઉ? મારા, હા, ડિવોર્સી છું. હમ. તો એમાં મારે હું? પ્રોબ્લેમ એવું હતું કે મારા ભાઈ બહેન નું આટોસાટું હતું. હમ. આટોસાટું સમજ્યા તમે? સમજો ને, સમજો. હા. હા, તો એ પ્રોબ્લેમ એવી સિસ્ટર ને ઊભી થઈ, એટલે પછી મારે પણ ઊભી થઈ ગઈ સાથે એમ. હે, એટલે તમારે કઈ વાંધો નતો? ના, વાંધો કઈ નહીં હતો, પણ મારે સિસ્ટર ને જરા થોડીક પ્રોબ્લેમ હતી, અને હસબન્ડ ને લીધે પછી એ બે પક્ષી લેવું પડ્યું. રાજી ખુશી થયો મારો તો. બબાલ વગર બધું કાનૂની કાર્યવાહી થી કોર્ટ થી થયેલું છે, બધા કાગળિયા છે. એમ? હા, રાજી ખુશી થયેલું. તમારા બે જણાને કઈ વાંધો નતો, પણ તમારી બેન ને વાંધો પડ્યો એટલે તમારો વાંધો થયો એમ ને? હા, એ તો પછી હવે ઘરમાં હોય તો એમને એવું જ હોય ને. કેટલા કેટલા સમય હારે રહ્યા તમે? આમ લગ્ન જીવન કેટલા સમય રહ્યો તમારું? એ 6 વર્ષ રહેલા અમે. 6 વર્ષ લગ્ન જીવન રહ્યું. કઈ બાળ બચ્ચું કઈ થયું કઈ કે? ના, કશું નથી, સિંગલ. અચ્છા, કેટલા વર્ષ પેલાની વાત છે? એ થયા આપણે 20-22 વર્ષ થયા છે. તો 20-22 વર્ષથી તમે સિંગલ જ છો એમ ને? હા, સિંગલ. પછી વચ્ચે બીજું કઈ આવ્યું, સુરત નું જ હતું. હા હા. એ ધ્યાનમાં આવ્યું, પણ અમે કઈ મેલ પડ્યું નથી ને, એટલે મને કઈ પછી નજરમાં કોઈ બેઠું નથી પછી. એટલે વચ્ચે જે આવ્યું હતું એ રહ્યું હતું તમારી સાથે કે પછી નહોતું રહ્યું? ના, એ એટલે મારે ગ્રુપમાં જ હતું. અચ્છા, સમજાય ગયું. મારે દોસ્તારની બેન જ હતી. હે? હા, તો એ સાથે વાત ચાલી. પછી કોઈ થોડી ઘણી ઓબ્જેક્શન મારા મમ્મી તરફથી હતી, થોડી એ હેલ્થી હતી બોડીમાં, ને એ થોડુંક મેળ પડ્યું. અચ્છા, ચારિત્ર એનું બહુ સારું નહીં હોય. ના, એટલે થોડું શરીર હતું આનું, જાડી અચ્છા, હતું. શરીર જાડું હતું, બાકી આમ ચારિત્રમાં કઈ હા, વાંધો ના, નતો. આમ તો ખાનદાની બહુ, અને વાંધો નતો. ભાઈ બહુ ખાનદાની હતા લોકો. એમ? બસ પછી નહીં મેળ પડ્યો, ક્યારે મારા તરફથી, ક્યારે એમને તરફથી. આમ થોડુંક ચાલ્યું લાંબુ, તો ને શરીર પછી શરીર થોડુંક હલાવી લીધું તો હું તો બહુ વધારે હતું? હા, વધારે હતું. મારા મમ્મીને પસંદ નહીં હતું એમ. પણ તમારા મમ્મીને તો તમારે એમ નહીં, મારે બે રહેવાનું તો સમજાયું. તમારા સાથે હતું કે તમારા મમ્મી નતું? આમાં અલગ સ્ટોરી હતી. હા, કઈ ટાઈપની? કે ભાઈ, આમાં એવું હતું કે મેં બહુ સમજાવ્યું, ઘરમાં વાત ચાલી, બધું કઈ હતું કે મુકે ભાઈ સારું છે, આમ છે, પણ હવે રહેવું મમ્મી સાથે જ ને. અચ્છા, સમજાઈ ગયું. હા તો હા. મમ્મી સાથે રાખવાનું હોય ને, પછી એમને નહીં ગમે તો પછી મેં કીધું ભાઈ, જયારે મેં એમને ચોખ્ખું કીધું, મારા મમ્મી જયારે હા પાડે હમ. ત્યારે હું અપનાવવાનું તૈયાર છું. એ અચ્છા. લોકો ઘરવાળા બહુ કોશિશ કરી. હે? મારે ઘરવાળા વ્યવહાર, મારા કઈક વ્યવહાર ખરાબ નહીં થયા, હમ. પણ પછી એમ ચાલ્યું. એટલે એને એક છોકરો ને એક છોકરી હતા. હમ. તો એ અને પપ્પા પાસે રહેતા હતા, એટલે કોઈ ઓબ્જેક્શન હતું નહીં.
અચ્છા, એ કઈ તમારી સાથે નહોતી, એની સાથે ઈ લાવવા માંગતી નહોતી એમ? ના ના નહીં આવે, વ્યવહાર રાખતી એ બધું. પણ નહીં મેલ પડ્યું. મેં કોશિશ કરી કે ભાઈ એ બસ છોકરી સારી છે, અપનાવી લો. હા હા. બહુ સમજાવી પણ મમ્મીને જરા દિમાગમાં નહીં બેઠી વાત. મમ્મીની ઉંમર કેટલી થઈ? મમ્મી તો ગયા હવે તો. લ્યો, તમારું થયું ને મમ્મી વૈયા ગયા. મારું થયું ને મમ્મી. એટલે તો આવું આવું થોડું હાલે કાંઈ. હા મમ્મીને થોડું વિચારવું જોઈએ કે અમારા છોકરો કઈ ખરખું કરતી જાવે એમ. એ તો તમને ગમતું હતું તો પછી એને થોડુંક લેટ ગો કર્યું તો એને ક્યાં આખી જિંદગી એની હારે જીવું? પણ નહીં બેઠું ને એમાં ઘરમાં. પછી કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી ને પછી મમ્મીને દિમાગમાં બેઠી જ નથી વાત ને. હમ. ને મેં એમ વિચાર્યું મેં કે જયારે આ લોકો તરફથી હતું બધું કે ભાઈ તમે છાને માને કરી દો પછી તમારે મમ્મી માને જયારે લઈ જાજો. મેં કીધું ના મારે એવું નથી કરવું. છે કેવું હતું એમ ને? હા ભાઈ, એ લોકોની તૈયારી હતી બધી કે ભાઈ કરી નાખો તમે. ભાઈ મને મેં કીધું મમ્મીને અંધારામાં નહીં રાખવાની. હમ. ભાઈ કરવું તો સાચું, નહીં તો મારી મમ્મી બિચારી એમ કે કુંવારો છોકરો બેઠો છે, જો બીજી છોકરી જોવા જાય એમ તેમને હું પરણેલો હું ને પછી ના પાડું ને એમ. એટલે મેં કીધું અંધારામાં નહીં રાખું હું. હમ. કેટલા સમય પહેલાની વાત છે? આ વાત તો ખેર 20 વર્ષની વાતો થઈ ગઈ હતો. અચ્છા, જૂની વાતો જ છે બધી એમ ને? હા. ઓહો. તો ત્યાર પછી તમે કઈ ટ્રાય ન કરી એમ ને? ના ટ્રાય તો હવે મેં જીવનસાથી.com પર મૂકું, મારા સમાજમાંથી એક હા, છે. મહેસાણાનું આવ્યું, એ બધું પણ મેલ પડ્યું જ નથી. પછી વાહન છે કઈ તમારે? હા, વાત તો મારે ટ્રાવેલ્સ નો જ ધંધો હતો. સુરતમાં દુકાન ચલાવતો હતો જયારે મારે એસટીડી ચાલતું હતું. ટ્રાવેલ્સ નો ગાડીઓ હતી બે. આ એક ગાડી તો અહીંયા જ છે ગામમાં છે, કોલેજ. અચ્છા, ક્વાલિસ રાખો છો એમ ને? હા, કોલેજ છે મારે પાસે. તમને ફાવે ચલાવતા? હું પોતે ડ્રાઈવર છું. ઠીક, હા, સમજાય. તો હા. પછી હવે આપણે બ્રાહ્મણ છો ને તમે, કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? ગણતરીમાં તો બ્રાહ્મણ મળે તો વધારે સારું. પણ બ્રાહ્મણમાં તો તમને ખબર છે ને કે અત્યારે કેવી તકલીફ છે? નહીં તકલીફ તો છે, બધામાં છે. હવે આજની તારીખમાં કોઈ જાત એવી નથી કે તકલીફ નથી. હા, એમાં બ્રાહ્મણોમાં વધારે જ થોડી. હા, વધારે પડે છે. પણ હવે જોઈએ પછી આગળ હવે જે મળે પછી એ વાત ઉપર ડિપેન્ડ કરે હવે કેવી રીતે એટલે થાય. આમ તો જ્ઞાતિવાદ નથી ને કાંઈ તમારે? જ્ઞાતિ બાત તો નથી પણ સારા એમ કોઈ એમ એ ખાવા પીવા વાળા આપણે નહીં ચાલે. અચ્છા, ખાવા પીવા વાળા એટલે? ખાવા એટલે જે ભાઈ આ લોકો હવે બહારના બધા ખાતા હોય કે નોનવેજ. નોનવેજ ના બધું આને બધું આ નહીં ચાલતું. નોનવેજ તો અત્યારે લગભગ મોટા ભાગની જ્ઞાતિઓ ખાય છે. ના પણ અમારામાં શ્રીમાલી બ્રાહ્મણોમાં એલાઉડ નથી. તમારા એ તો બરાબર છે, નો હમ ખાતા એ સારું જ કહેવાય, એમાં કઈ ખોટું નથી. પણ અત્યારે હમ. શું છે, આ બધું વેસ્ટર્ન કલ્ચરલ થયું છે ને, તો બધા લોકો મોટા ભાગે ઈંડાની લારીઓ ઉપર હોય કે ક્યાંક ચિકન બિકન ખાતા હોય ને ના છોકરાઓ ઓ પાર્ટી ખાતા કરતા હોય ને. હોય એ અત્યારે બરાબર છે. અત્યારે આ લોકો અનુસૂચિત જાતિની એના કરતા તો બીજા વધારે ખાવા મળ્યા છે અત્યારે. એ અમારા બ્રાહ્મણ પણ અત્યારે બહુ બધા ખાવા માંડ્યા ને. હા, એટલે જ કેવું છું હું, એટલે જ કેવું છું. હા એટલે નહીં પણ હા, આપણે નહીં ચાલે ને, આ બધું નહીં બરાબર. ચાલતું. એટલે ખાવા પીવા વાળું નહીં ચાલે. હમ. સ્વાસ્તિક હોય કે આમ પટેલ હોય, પટેલમાં વાણિયા હોય કે અગ્રવાલ હોય કે એવા એવા હોય તો ચાલે. આમ સ્વાસ્તિક એમ હા, પટેલ વાણિયા, પછી બીજા અગ્રવાલ અગ્રવાલ, હા, પછી મોદી પછી બસ એ જ હોય બધું ચાલે આમ તો. એ જ્ઞાતિઓ ચાલે ને, બીજી નો નીચી જ્ઞાતિઓ બીજી નો હાલે, જે ના કહેતા હોય આપણે. એસટી માં નહીં જવાનું. એસટી માં એટલે આદિવાસી નો હાલે, ના ના બિલકુલ નહીં. અનુસૂચિત જાતિ નો હાલે, બિલકુલ નહીં ચાલે. દેવી પૂજક નો હાલે, બરાબર ને? નહીં નહીં અને કોળીની નહીં કોળી પટેલ પણ નહીં ચાલે. કોળી નો હાલે, બરાબર. ઠાકોર હોય, આહિર હોય. ના ના એ બધા ખાવા પીવા વાળા છે. હા હા, પણ ખાવા પીવા વાળા તો પટેલિયા ના છોકરાઓ ખાતા હોય છે, તો અમુક નહીં અમુક પટેલ બહુ બધા નહીં ખાતા, અમુક ખાતા હોય અમુક પણ અમુક અમુક ખાય, નહીં ખાતા હોય. બધાની તો કઈ હા વાત જ હોય નહીં. દરેક વ્યક્તિ તો અમારામાં માની લો કે બીજી જ્ઞાતિઓમાં નથી ખાતા હોતા બહુ. ઠીક છે. અમુક સુરતમાં મારે હવે જે ધંધો છે ત્યાં બધા મહેસાણીયા પટેલ કોળી પટેલ બધા જ છે પણ હવે બધા નહીં હોય. અમુક તો હવે અમારામાં પણ ખાવા વાળા હવે બગડેલા હોય તો એ તો ખાતા જ હોય. હા, એ ખાતા હોય, હા, સાચી વાત. એની કોઈ ગેરંટી નથી લેતા. હા હા, સાચી વાત, સાચી. પણ આપણે જ્યાં સુધી સારું પાત્ર મળે એ સારું. હમ હમ ઘર હાચવે આપણે કઈ એવું નથી. જો ઘરમાં બધું છે વેલ સેટલ, અમે એક ઘર હાચવા વાળું જ હોય. હમ. બસ. બરાબર. હમ. કેટલું ભણ્યા છો તમે? હું 11 હાઈ સેકન્ડરી કરેલો છું. ઠીક, હા હા. હમ. તોય પણ આ કર્મકાંડમાંથી સારું કમાવ છો, 11 ભણ્યા છો તો એ? આમ ના ચાલે, અમારું તો આ હા. બહુ સારું ચાલે અત્યારે. ના ના, સાચી વાત, સાચી વાત. લોકો બધા બહુ અત્યારે ધાર્મિક અમારે થવા મળ્યા છે. હા ના ધાર્મિક એટલે હું પણ પેલા હવે આ પેલા તો હું પણ દુકાન ચલાવતો હતો જયારે આ નહીં કરતો હતો. મારા નાનો ભાઈ મોટો જ્યોતિષ છે, અમારે આબુ રોડ નું ગામના કોન્ટ્રાક્ટ છે બધા. હમ હમ હમ
મારા મોટા ભાઈ છે આ સુરતમાં છે, આ બધા જ કામ કરાવે. એ બધા આ ધંધો કરે છે. હા, અમારે તો બધા જનરેશન હવે બહુ આમાં આવી ગઈ છે. હે હે યુવા જનરેશન બધી અમારે તો ગવર્મેન્ટ જોબ લાગે એ પણ માસ્ટર હોય કે વકીલ હોય, હા એ કર્મકાંડ નું કામ તો બધા જ કરતા હોય. શું વાત છે. ભાઈ આ સાઈડ આપણો બાપ દાદાનો ધંધો ને, હમ, તો હમ, ગવર્મેન્ટ જોબ એ જો ડ્યુટી પર ડ્યુટી કરાય ને તમે પછી ફ્રી હોય જ્યારે આ કામ કરાય. એમ હા, તો ડબલ આવક થાય ને. છે ને, તો બધાને છે. મારે ભાણિયા છે, ભત્રીજા બધા એ જ કામમાં છે હમ, ને બધું બહુ સારું વેલ સેટલ છે. હે ને અત્યારે આ હવે જ્યોતિષ નું કર્મકાંડ નું કામ બહુ મતલબ એનું ક્રેઝ બહુ વધેલું છે અત્યારે. એ કે હવે છોકરાઓ બધા પાઠશાલા ભણીને બહાર આવે, હે મોટા શાસ્ત્રી બની જાય. અત્યારે આ ગુરુકુળમાં જે આ સોલે જે અમદાવાદમાં આમાં બધા ભણતા હોય. શું વાત છે. હા, સારું કહેવાય તો. ના કર્મકાંડ નું અત્યારે બહુ જબરદસ્ત છે આ. હે હમ હા અચ્છા, મારા આબુ રોડમાં પણ પોતાના મકાન છે. મારા 4 વીઘાનો ફાર્મ હાઉસ છે. એમ એ બધું આમાંથી જ કર્યું છે ને. હા ના, એ આબુ રોડમાં જે વસ્તુ છે મારા મા બાપોની છે અચ્છા, પ્રોપર્ટી. પણ અહીંયા જે કર્યું સુરતમાં સુરત છે એ આપણું છે. એ આ કર્મકાંડ માંથી જ બરાબર ને. હા, કર્મકાંડ ને મારે દુકાન ચલાવતો હતો આમાંથી. હે હે કે પેલા તો મોબાઈલ એસટીડી માં બહુ ક્રેઝ હતું ને. હા પેલા હતું. હા, એ તો પછી પૂરું થઈ ગયું ને. હા, જયારે એસટીડી નું ક્રેઝ ચાલતું હતું, જયારે આખા સુરતમાં રિંગ રોડમાં મારી જ દુકાન હતી, એક જ દુકાન. સુરત રિંગ રોડ તમે જોયો ને? હા, જોયો ને. હા ત્યાં માર્કેટ એરિયા, રેલવે સ્ટેશન થી લઈને ઠેઠ ચોપાટી સુધી મારી એક જ દુકાન હતી. કે જયારે બહુ લાઈન લાગતી, આમાં 4-4, 5-5 માણસો મારે હાથ નીચે રાખવા પડતા હતા. શું વાત છે. એમ હા, બરાબર. ભલે તો કઈ કોઈ વાંધો નહીં, આપણે મેલી દઈશું વિડીયો, બરાબર ને. હા, સારું પાત્ર હોય હા હા હા, ના તો કઈ વાંધો નહીં. ઓકે સર. ભલે ભલે, ઓકે ઓકે. તો આ યુટ્યુબ પર જશે આ વિડીયો? હા, યુટ્યુબ ઉપર. હા હા, તો સારું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરાવજો. પાકું પાકું. ઓકે સર. ઓકે, હાજી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો